गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે વર્ગીકરણની અંદર શૃંખલા પોલિમર, શાખીય પોલિમર અને મિશ્ર બંધિત પોલિમર વિશે ચર્ચા કરી હતી। આજના લેક્ચરમાં આપણે આગળ વધારીએ છીએ વર્ગીકરણના જે પ્રકાર છે એ પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે। બરાબર, આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે પોલિમરાઇઝેશન પ્રક્રિયાના આધારે બે પ્રકાર પડે છે। બરાબર, એમાં તમે એકચ્યુઅલી નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે। પહેલું છે એની અંદર એ છે યોગશીલ પોલિમર। યોગશીલ પોલિમર બરાબર, પહેલું છે એની અંદર યોગશીલ પોલિમર। તો બેઝિકલી યોગશીલ એનો તમને ઇંગ્લિશ મીનિંગ શું કીધો તો એડિશન, ઉમેરાવું। બરાબર, એડિશન પોલિમર। તો કેવા સંયોજનોની અંદર, કેવા અણુઓની અંદર આપણે કંઈક ઉમેરો કરી શકીએ તો જે અસંતૃપ્ત હોય। અસંતૃપ્તનો મિનિંગ શું થઈ જશે? દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા। બરાબર, તો એકદમ સિમ્પલ ડેફિનેશન થઈ જશે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર એકબીજા સાથે પુનરાવર્તિત થઈને એવું કહી દઈએ, પુનરાવર્તિત યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જે પોલિમર બનાવે તેને યોગશીલ પોલિમર કહેવાય। તેને યોગશીલ પોલિમર કહેવાય। બરાબર, એકદમ સિમ્પલ ડેફિનેશન છે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર એકબીજા સાથે પુનરાવર્તિત યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જે પોલિમર બનાવે છે તેને આપણે શું કહીશું? યોગશીલ પોલિમર કહીશું। ઓકે, યોગશીલ પોલિમર હવે એના બે પ્રકાર પડે છે, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા એક સમાન અથવા તો જુદા જુદા પોલિમર। બરાબર, તો આપણે અહીંયા બેઝિકલી બતાવી દઈએ કે તેના બે પ્રકાર છે। એના બે પ્રકાર છે। પહેલો પ્રકાર જોઈએ જેને કહેવામાં આવે છે હોમોપોલિમર। હોમોપોલિમર બરાબર।
હોમો એટલે યાદ રાખજો કે એક જ પ્રકારના. ડેફિનેશન એકદમ સિમ્પલ થઈ જશે. આ જ રીતની ડેફિનેશન કે એક જ પ્રકારના દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર એકબીજા સાથે યોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા હોમોપોલિમર બનાવે છે. હોમોપોલિમર બનાવે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. જે ઉપર કરી હતી એ જ રીતની છે, પરંતુ અહીંયા વર્ડ કયો આવી જશે? એક જ પ્રકારના. બરાબર. એટલે કે આપણે જો ઉદાહરણ તરીકે લઈ લઈએ, એની અંદર પોલિથીન યાદ કરો. દાખલા તરીકે આપણે જો ઇથિન લઈએ છીએ, CH2 ડબલ બોન્ડ CH2, આપણે આવા N અણુઓ લઈ લઈએ અને કઈ પ્રક્રિયા દ્વારા? તો યોગશીલ પ્રક્રિયા દ્વારા. યોગશીલ પોલિમરાઇઝેશન. તો એકચ્યુઅલી શું થતું હશે? ચલો અહીંયા આપણે અણુઓ ગોઠવી દઈએ ઇથિનના. CH2 ડબલ બોન્ડ CH2, ફરીથી બીજો અણુ મૂકું છું CH2 ડબલ બોન્ડ CH2, ચલો હજી ત્રીજો અણુ મૂકું છું CH2 ડબલ બોન્ડ CH2. તો આ રીતે અસંખ્ય અણુઓ. હવે આ પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં શું થાય છે? તો દરેકના જે દ્વિબંધમાંથી પાઈ બંધ હશે એક તૂટશે. બરાબર. અને બાજુના અણુના કાર્બન સાથે જોડાઈ જશે. ઓકે. તેમાં જે પુનરાવર્તિત એકમ કયો આવશે? આ રીતનો આવશે. બરાબર. તો આપણે જે આ પુનરાવર્તિત એકમ છે એને આ રીતે લખવામાં આવે CH2 બોન્ડ CH2 n ટાઈમ્સ, જેને આપણે શું કહીશું? પોલિથીન કહીશું. કે જે કેવું છે? હોમોપોલિમર, કે એક જ પ્રકારના મોનોમર ધરાવે છે. બરાબર. જેને આપણે શું કહીશું? હોમોપોલિમર કહીશું. બરાબર. એકદમ સિમ્પલ ડેફિનેશન છે અને એટલું જ સિમ્પલ એનું એક્ઝામ્પલ છે. બરાબર. એ જ રીતે બીજો પ્રકાર થઈ જશે. હવે તમને આઈડિયા આવી જ ગયો હશે કે બીજો પ્રકાર શું હોય. એનું નામ છે કોપોલિમર. કોપોલિમર ડેફિનેશનમાં શું થઈ જશે? બે જુદા જુદા પ્રકારના દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા મોનોમર યોગશીલ પ્રક્રિયા, યોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા, યોગશીલ પોલિમરાઇઝેશન દ્વારા કોપોલિમર બનાવે છે. કોપોલિમર બનાવે છે. ઓકે. એકદમ સિમ્પલ ડેફિનેશન છે. અહીંયા શું થઈ જશે? બે જુદા જુદા પ્રકારના
જુદા જુદા પ્રકારના. બરાબર. તો એમાં એક આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. દાખલા તરીકે CH ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2. બરાબર. ચલો આનું નામ શું થઈ જશે? 4 કાર્બન છે, બ્યુટ 1,3 ડાઇન, બ્યુટ 1,3 ડાઇન, અથવા તો એને 1,3 બ્યુટાડાઇન પણ કહેવામાં આવે છે. એને 1,3 બ્યુટાડાઇન પણ કહેવામાં આવે છે. એને આપણે n ટાઈમ્સ લઈ લઈએ છીએ અને બીજો એક અણુ લઈએ છીએ જેનું નામ છે સ્ટાયરીન. શું નામ છે આનું? સ્ટાયરીન. તો હવે આ બે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા, યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા જોડાય છે. બરાબર. તો શું બનાવે છે? તમને કીધું એ પ્રમાણે શું થશે કે અહીંયા જે દ્વિબંધ છે એ તૂટશે બધા. ઓકે. પણ એકચ્યુઅલી જુઓ તમે કે અહીંયા જો દ્વિબંધ તૂટે છે તો આ કાર્બન જે છે એનો પણ એક બંધ તૂટી જાય છે, વચ્ચેના કાર્બન, આ કાર્બનનો પણ એક બંધ તૂટી જાય છે. તો બંને કાર્બન શું કરે છે? પોલિમરમાં એકબીજા સાથે દ્વિબંધ બનાવી દે છે અને જે છેડાના કાર્બન છે એ અહીંયા સ્ટાયરીનના કાર્બન સાથે જોડાશે. બરાબર. તો કઈ રીતે બને છે આપણે લખીએ. અહીંયાથી ચાલુ થશે તો CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH CH2 બોન્ડ શું જોડાશે? આ CH2 છે સ્ટાયરીનનો, પછી CH અને આ બેન્ઝીન. તો આ જે પોલિમર બન્યો, બરાબર, એને બ્યુટાડાઇન સ્ટાયરીન અથવા તો સ્ટાયરીન બ્યુટાડાઇન પોલિમર, જેને આપણે શું કહીશું? કોપોલિમર છે, કે જેમાં બે જુદા જુદા પ્રકારના દ્વિબંધ ધરાવતા કે અથવા તો ત્રિબંધ ધરાવતા પણ હોઈ શકે યોગશીલ, એટલે કે યોગશીલનો મતલબ યાદ રાખજો ઉમેરાવો, એમાં કંઈ બહાર નહીં નીકળે. યોગશીલમાં શું થશે? કોઈ પણ અણુ બહાર નહીં નીકળે, ઉમેરાશે. એવી પ્રક્રિયાથી પોલિમરાઇઝેશન કરે છે અને આપણને જે પોલિમર આપે છે તેને આપણે શું કહીશું? કોપોલિમર કહીશું. ઓકે. તો ટોપિક એકદમ સિમ્પલ છે, કોઈને મિસ્ટેક આની અંદર થવી જોઈએ નહીં. ચલો, તો બીજી આપણી પ્રક્રિયા છે એ છે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા, અથવા તો આપણે એને કહીશું સંઘનન પોલિમર. બીજી પ્રક્રિયા છે એ છે સંઘનન પોલિમર. બરાબર. તો અહીંયા શું હતું કે એડિશન થતું હતું, દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા ઉમેરો થતો હતો. જ્યારે અહીંયા શું થશે? જ્યારે બે અણુઓ જોડાય છે એકબીજા સાથે ત્યારે કંઈક બહાર નીકળે છે, કંઈક વસ્તુ રિમૂવ થાય છે, દૂર થાય છે અને બહાર થાય છે. બરાબર. તો એકદમ સિમ્પલ એની ડેફિનેશન આપણે બનાવી શકીએ કે દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર, બરાબર, કે દ્વિસંયોજક કે ત્રિસંયોજક મોનોમર
એકબીજા સાથે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા સંઘનન પોલિમર બનાવે છે. બરાબર, સંઘનન પોલિમર બનાવે છે. હવે આ એવા પ્રકારની પ્રક્રિયા છે, તમને કીધું એ પ્રમાણે કે બે જુદા જુદા બરાબર બે જુદા જુદા અણુઓ એકબીજા સાથે જોડાય છે અને એક નાના અણુ બરાબર આમાં આપણે એવું લખી શકીએ કે જ્યારે બે જુદા અણુઓ એકબીજા સાથે જોડાય છે ત્યારે પાણી, આલ્કોહોલ અથવા હાઇડ્રોજન હેલાઇડ નું વિલોપન થાય છે બરાબર. એકદમ સિમ્પલ છે કે જ્યારે એકબીજા સાથે આ જોડાય છે ત્યારે પાણી, આલ્કોહોલ અથવા તો હાઇડ્રોજન હેલાઇડનું શું થાય છે? વિલોપન થાય છે. ઓકે, દાખલા તરીકે આપણે અહીંયા લઈએ છીએ એક એક્ઝામ્પલ, જેમાં દાખલા તરીકે એક આપણો મોનોમર છે હેક્ઝામિથિલિન ડાયએમાઇન, એટલે કે NH2 CH2 મિથિલિન કેટલા ટાઈમ્સ છે? 6 વખત, અને NH2 ફરીથી. આનું નામ શું થઈ જશે? હેક્ઝા મિથિલિન ડાયએમાઇન. બીજો આપણે મોનોમર લઈએ છીએ એ છે એડિપિક એસિડ. COOH 4 ટાઈમ્સ, ફરીથી COOH. ઓકે, આ શું છે? એનું નામ છે એડિપિક એસિડ. ચલો, તો આ બંને એકબીજા સાથે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરે છે. બરાબર, કઈ પોલિમરાઇઝેશન પ્રક્રિયા? તો સંઘનન પોલિમરાઇઝેશન. સંઘનન પોલિમરાઇઝેશન. ઓકે, તો તમને કીધું એ પ્રમાણે કે અહીંયા તો બધા જ બંધ એક બંધ છે, તો જોડાશે કઈ રીતે? સંતૃપ્ત છે તો કંઈક બહાર નીકળશે, બંધ તૂટશે. તો શું થાય છે અહીંયા કે આ બંને અણુઓ લઈએ તો હેક્ઝામિથિલિન છે, પછી એડિપિક એસિડ છે, ફરીથી હેક્ઝામિથિલિન હશે, એના પછી એડિપિક એસિડ હશે. બરાબર, તો આપણે સરળતા ખાતર એવું માની લઈએ કે અહીંયા શું છે? એડિપિક એસિડ છે. તમને સમજાવવા માટે, તમારે આવું લખવાનું નથી, સમજવા માટે તમને કહું છું કે આ એડિપિક એસિડ હશે એની બાજુમાં, અને અહીંયા બાજુમાં શું હશે? હેક્ઝામિથિલિન ડાયએમાઇન હશે.
હેક્ઝામિથિલિન ડાયમાઇન હશે. તો શું થાય છે કે હેક્ઝામિથિલિન ડાયમાઇન એમાંથી એક હાઇડ્રોજન NH2નું અને એડિપિક એસિડનો OH સમૂહ, એડિપિક એસિડનો OH સમૂહ બંધ તોડી નાખે છે અને એ બંને ભેગા થઈને શું બનાવશે? પાણીનો અણુ. એ બંને ભેગા થઈને પાણીનો અણુ બનાવશે. -H2O થશે. કેટલા વખત? n ટાઈમ્સ આપણે લખી દઈએ, કેમ કે આપણે શું લઈએ છીએ? n ટાઈમ્સ લઈએ છીએ. તો એ જ રીતે અહીંયા એડિપિક એસિડનો OH અને અહીંયાથી શું જશે? હાઇડ્રોજન જશે. એ જ રીતે અહીંયા એડિપિક એસિડનો OH અને અહીંયા હેક્ઝામિથિલિનનો હાઇડ્રોજન જશે. ઓકે, તો હવે અણુ કઈ રીતે જોડાય છે? અહીંયાથી એક હાઇડ્રોજન જતો રહ્યો તો શું બચ્યું? NH. બરાબર, બંધ એનો બાકી છે. ચલો એના પછી શું છે? CH2 6 ટાઈમ. એના પછી શું છે? NH. અને ક્યાં જોડાય છે? એ આ કાર્બન પાસે. બરાબર, બંધ તૂટી ગયો છે તો એકબીજા સાથે જોડાઈ જશે. કાર્બન ડબલ બોન્ડ, ઓક્સિજન તો છે જ. બીજું શું છે? CH2 4 ટાઈમ્સ. ફરીથી શું આવ્યું? C ડબલ બોન્ડ O અને પછી એક અણુ જોડાશે અહીંયા NH નો. ઓકે, તો આ તમારો પુનરાવર્તિત એકમ થઈ જશે આ રીતનો. આ જે પોલિમર બને છે n ટાઈમ્સ આપણે લખીએ, જેને કહેવામાં આવે છે નાયલોન 6,6, જે શું છે? સંઘનન પોલિમરનું એક ઉદાહરણ છે. જે શું છે? સંઘનન પોલિમરનું ઉદાહરણ છે. ઓકે, એકદમ સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા હતી, તમને જે સમજાય એ રીતે સમજજો. ઓકે, ચલો તો આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી એક પ્રકાર છે કે જે આંતરાણવીય બળ ઉપર આધાર રાખે છે, તેના વિશે આપણે ચર્ચા કરીશું.